ભાથીજી મહારાજના નામ ઉપર આવે. કોણ ખેતર વસાલે તારી હિજડી ખેત લઈ સોળે ના નેરુબા નાગલા સડાવું રે મારા હેતલ વાળા રાજા ઓ હેતલ વાળા રાજા રે મારા વાસુની વાળા રાજા રે મારા મણિધર વાળા રાજા રે મારા દલહણિયા વાળા રાજા મારી ધારી મેઘલી રાતે રાતે ધારી મેઘલી રાત જળપંખી ચાર બાર નો સમય બને દિવસ ઉગીને દિવસ આથમી જો મારી ટકનું નાજ નથી રાતે ફોડવા દાણો નથી મને મારા દેહની પરવા નથી હો
દર્શન કરવા આવશે. અને મારી કદાચ અહીંથી જો પૂછો પાછો થશે ને તો દેવી મારી ની પણ તારા આશ્રયની પદ્ય છો. સાહેબ આગની માલબાજી ટપક ટપક કાળિયાના હુડા પડે. સાહેબ જે વડવાની કુનાઈ હોય ને વડવાની કમાણી હોય ને એ કોઈ દી જાય નહીં. તમારી પાસે કરોડો રૂપિયાની મિલકત હોય ને ખાવામાં ખૂટી જાય. વડવાનું પૂન હોય ને એમ નો ખૂટે સાહેબ. કાળિયાને મનની માલિપા ઓરતો આવ્યો આંખની માલિપાથી ઓશિયા આહુડું પડ્યું. જાય આહુડું ધરતી માથે આવે ને તો કાળિયા દરહની માલિપાથી માતાજી દેવી વાત કર્યો કાળિયા દીકરા માંગી લે બાપ. માંગી નો પડ દઉં ને તો તારા બાપ જા ભીલની ચામુડાનો ગયો કાળિયા. સાહેબ કાળિયાને આંખમાં આહુડું પડ્યું અને કાળિયો ભીલ હિપકે સડ્યો. રૂપકા ભરી ભરી રોવા પડ્યો. માં માંગવાનું કહેજો હોય ને તારી પાસે મારી હું રાજપાટ નથી માંગતો, જરકે જવારાત નથી માંગતો, ગામ કે ગ્રહ નથી માંગતો. ખાવા મારી ટકનું અનાજ નથી, દાંતે ફોડવા દાણો નથી. એથી વિશેષ તને હું કહું. અને તેથી સાહેબ ચામુડા બોલ્યો હું કે છે કાળિયા તારે શેની સે યશવારી, તારે શેની સે યશવારી માં મજરો મજરૂ લો ને માણેક શોકમાં. જેની સે યશવારી, તારે જેની સે યશવારી મજરૂ લો ને માણેક શોકમાં. સાવરીઓ કઈ વસતી નો ગોવા, સાવરીઓ કઈ શાળા નો ગોવા. હે મારી પીર, હે મારી પીર, હે તુમે કામણ
દાન આપી દીધા સાહેબ. કોઈ દેવી કે દેવતા એની સામે ટક્કર ન જીતી શકે. દીદી માતાજી 52 વીર 64 ચોકડી 9 લાખ લોકડી આલી ભલજાર ભેડિયા વાળી કરોડ દેવ કાટાળી દેવી ડાઢાળી. સાહેબ ભાગતા ભાગતા ક્યાં ક્યાં કોઈ દીવીને દીદી માતાજી સુધાના ડુંગર માથે દીકરાના આધીન ખેલાવાય. આ દેવીને કોણ જગાડે? કોણ જગાડવા જાય? કદાચ માતાજી જાગી જાય એના મુખની મારી પાસે જોવાલા નીકળી જાય તો આમો માણસ ભરીને ભસ્મ થઈ જાય. સાબી દેવી કેમ હોતી છે કવિ અમારો કે હુતા માતાજી તમે હોઠણ મે હો હરાવલો ડુંગર હોડમાં મારી પતાળમાં પતાળની માલિકા માતાજીના ભગત અને આભના માનું ઓશિકા જગાડ કોણ જગાડે? ડુંગરભાઈ તેદી ભગવા ભેખ રાવળ દેવને બોલાવ્યો ગઈ મારા ભગવા ભેખ આ દેવી કોઈથી નહીં જાગે. ભગવાન શિવે કીધું કે હાલે આ મારું ડમર ડાક દાબા પા વગાડ અને દેવીને જગાડી લાઈટ ઝટકી. કારણ સાહેબ દીદી ટૂંકમાં વાતનો ભગવો ભેખ રાવળ દેવ ભગવતી ચામુંડાને જગાડીને લાવ્યા પણ માતાજી હાવ દેવાળ લોકો ભેગા થયા છે કે ભગવાન શિવનું વસન છે આ વસન ભંગ કેમ કરવું? જો આ વસન જે કોઈ ભંગ કરશે એ શિવનો દોષિત પણ થશે. તેથી ભગવતી ચામુંડાએ કીધું કે ભાઈ જો આ વસન ભંગ ન થવું હોય તો એક રસ્તો છે બોલો મને. દેવી કોઈ પાસે આશરો હોય તો પાથરો થોડું થોડું સત મૂકી અને એક નાની બાળકી બનાવીને એ બાળકી રમતી મૂકી. સાહેબ દીદી કોઈ પાસે આશરો ન ભગવા ભેગ ભાઈ ભગવો લુગડો તો ભગવો ભેગ રાવળદેવ ભાઈ જે ભગવું વસ્ત્ર હતું સાહેબ એ જમીનની માથે પાથરી ધરતીમાંના ખોળાની માથે મૂકી અને માને અરજ કરી કે હે માં જોજે દેવી મારી જીવાય નો જાય હો. સાહેબ બધાય માતાજી થોડું થોડું સત મૂકી અને નાની બાળકી બનાવી ભગવા ભેખ ને કીધું કે હે મારા ભગવા ભેખ આને આવડા તારું ભેખનું ભાણું છે. આ મેલડી છે ને તારા ભેખના ભાણાની મેલડી છે સાહેબ. પ્રથમ પેલા એ ભેખનું ભાણું અત્યારે રાવણદેવ કપડું પાથરે એટલે પસ હોય પસના ભો હોય 5 પછી
રાજા ભલા ભગવતી રાહડે રામે મારી રાહડે રામે જમુડા આવ્યા મારી જમુડા આવ્યા જો જાદવ કુળમાં મારી જમુડા આવ્યા લઈ લો હવે લઈ લો હોલી બુગામણ ગારા હોરા લીબુડા લાવો માના લીબુડા લાવો જો લીબુડા લાવો માના લીબુડા લાવો માં જો ચામુડા ભોઈ રે કોરિયાળું હતું એનું કાન પણ મારી ગ્રાંથમાં મારને એને દર હોર રે તેથી સોટાડી દેને દેવ ચામુડા રાખજો માં એ મારી ઘન ઘન ચામુંડ માં દિલ જીયા રાખજો માં દિલ જીયા રાખી માએ એ ઓલા બાળક ને દીધા જીવન દાન લજીયા રાખજો માં
એ ઓલા હીરિયા કમલની યાદ નજીયા રાખજો માં એ ઓલા કાળિયા ભીમની યાદ નજીયા રાખજો માં લખે તું લે ચામુંડ લખજે તારા હાથે એ દેવા લખે તું લે ચામુંડ લખજે તારા હાથે અમે તો છોડી દીધું જીવન તારી માથે બોલાવે તોડા બાઈ સર્વેરાની ઇતિહારી માથે ધરને મસડાડી હે હાલને મોગલ ભવનમાં મોગા મંડળી કે મર્યાદા મૂકી મોણિયા માથે મીટ માંડી મંડળી કે મર્યાદા મૂકી મોણિયા માથે મીટ માંડી ભૂપતને ભિખારી બનાવ્યા ભૂપતને
પાગલ આય એ હલન મોગલ ભોનમાં મોગા બાળ બોલાવે થોડા બાઈ સર્વેરાની હૈતિયાની માથે ધરને મસડાડી એ હલન મોગલ ભોનમાં મોગા આપણે પ્રોગ્રામને વિરામ આપીએ જેટલા બેઠા એટલાને વિનંતી સાહેબ આજ માનો માંડવો છે અને માના ખોલાની મારી પર રમી લો હા છૂટા ભેગા કરી લો બધા હવે અને હાકળ એક બાજુ જવા દો આ મૂકી દો બધું હેંગ કરી લો હા હા લઈ લો પછી ભેગો હા હા આજ ભોળા ગામે આજ પરગાટ પરસા હે રાજા જીત્ય જાજી નામ રે રાજા જીત્ય જાજી ના હે ગંગા માના લાડ ગવાયા બધાને વિનંતી ડુંગરભાઈ થોડીક વાર ઉભા થઈ જાઓ ભાવથી રમી લો અને માને પ્રાર્થના કરી
બધું એમાં ફરમાશ આવી જશે એવામાં એટલે હાકાળું ભાઈ મૂકી દો ને થોડીક વાર ભાવથી રમો માના નામ ઉપર કારણ આ કાંઈ વાંધો નહીં જય મોગલ તેમના કડાડલું મે મારી લડું મોકલી લાવી મારી લડું મોકલી લાવી એ તારે હાથે એમ નાકડા જોડવે એ મારી લડું મોકલી લાવી માં એ તોડે લડું મોકલી લાવી ये तारा जण जालर जणके ये तारे खणा काबी मां ये तोड़ खणा काबी बोलो हमारे खिचड़ा वाले वाह वाह એ મારી ગળી ગોડાના ગોડવાળી મેલડી લોઢાના દાંતવાળી એ મારી દાંતપર ગામના ખીજડાવાળી મેલડી લોઢાના દાંતવાળી बालू राजा मेलडी ने वालो था बालू राजा ये देवी ने वालो था મારી ખીજડા વાળે મેલડી આયા છે સાહેબ અને બાપ મારા તાજ પર ગામનો ધણી કહેવાય હો પણ દાદા બાપ રાજનો દંડનો ટપોરો થાય
અને ભલામણો જો કોઈ કામણગારો આવે કોઈ વિધાગરો આવે પણ મારા તાજપટની ધરતી માટે કોઈ મુઠનો કામ મારે અને મારી ખીજડા વાળી કે ભોમા ભંડારું નહીં ને તો મારી ખીજડા વાળી મેલડી નો હોય બાબા. અને સાહેબ આયા મારી ખીજડા વાળી આયા છે બે હાથું સકરો થયો ત્રણનો ટકોરો થયો સાહેબ હે અને માતા આવી છે તારે રાતે 3 વાગે ને મારી માતા આવે એ રાતે 3 વાગે ને મારી માતા આવે હાલ ભુવા એ હાલ ભુવા હાલ તારી મેલડી આવે. આ ડુંગર બાબા અને સાહેબ 2 મિનિટ ભાઈઓ બહેનો બધા ઊભા થઈ જાવ. એ મેલડીને મારી સાવણને માંડર અને ડાકના તાળે રમી લેજો એ રાતે 3 વાગે ને મારી માતા બોલે આગળ મૂકી દો રાતે 3 વાગે ને મારી માતા બોલે એ તારા બોલેલા વેળમય પાછા પડે.